નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 19/7/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી ચેનલમાં નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 230 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1840 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2300 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,000 રૂપિયા અને કિલો ચાંદી 2,30,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। તો મિત્રો બજાર છે તે ઘણી નીચે આવી ગઈ છે અને એક સમયે 4 લાખને પાર થઈ ગયેલી બજાર અત્યારનું લેવલ જોવા જઈએ તો 2,30,000 આજુબાજુ ચાંદીમાં જોવા મળી રહ્યો છે, મતલબ કે અડધા નજીક બજાર આવી ગઈ છે। ત્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 13,140 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,05,120 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,31,400 રૂપિયા અને 100 ગ્રામ સોનું 13,14,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા 3-4 દિવસથી બજારનું વલણ મોસ્ટના દિવસો દરમિયાન એક ધારું ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। તે વચ્ચે આજે ફરી એકવાર માહોલ છે તે વધારા તરફી જોવા મળ્યો છે અને 24 કે સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો 1 ગ્રામનો ભાવ 14,334 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1,14,672, 10 ગ્રામ સોનું 1,43,340 અને 100 ગ્રામ સોનું 14,33,400 રૂપિયા સુધી રહ્યું હતું। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,600 રૂપિયાનો વધારો થયો હતો। તો બજારનું વલણ છે તે ફરી એકવાર વધારા તરફી 24 કે સોનાના ભાવમાં પણ જોવા મળી રહ્યું છે। ગઈકાલે જે પ્રકારનો વધારો થયો હતો તેટલો જ ગઈકાલે ઘટાડો થયો હતો તેટલો વધારો વચ્ચે જોવા મળી રહ્યો છે। 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 10,752, 8 ગ્રામનો ભાવ 86,116 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,07,520 અને 100 ગ્રામ સોનું 10,75,200 રૂપિયા સુધી રહ્યું હતું। તો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો મોસ્ટ ઓફ દિવસ દરમિયાન આમ જોવા જઈએ તો ઘટાડા તરફી વલણ વચ્ચે આજે ફરી એકવાર બજારમાં થોડો એક પ્રકારે સપોર્ટ મળતા બજારને થોડું આજે વધારા તરફી વલણ પકડ્યું હતું। મુખ્યત્વે જોવા જઈએ તો યુદ્ધની અસર હજી પણ બનેલી છે, માહોલ છે તે અસ્થિરતાભરો બનેલો હજી પણ માર્કેટમાં જોવા મળી રહ્યો છે, એટલે હજી પણ આગામી દિવસોમાં બજાર તૂટશે તે વાત નક્કી છે। પરંતુ અત્યારે જે સ્થિતિ છે તેમાં સામાન્ય એક વધારે તરફી વેવ જોવા મળ્યો છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે પણ સતત કથળતી જઈ રહી છે। લગભગ હવે ડોલર સામે રૂપિયો છે તે 96 નજીક ફરી એકવાર પહોંચી ગયો છે અને હવે તે ફરી એકવાર 97 રૂપિયાને પાર કરે ટૂંક સમયમાં તેવી પણ સંભાવના જણાઈ રહી છે।